હોર્મુઝની સામુદ્રધુનીને સુરક્ષિત રીતે ખુલ્લી રાખવા નાટો સંગઠનના રાષ્ટ્રો દ્વારા સંયુક્ત કાર્યયોજના કરાઈ તૈયાર. નાટો મહાસચિવ માર્ક રૂટ્ટેએ સામૂહિક સુરક્ષા વ્યવસ્થાનો આપ્યો સંકેત. ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠનના મહાસચિવ માર્ક રૂટ્ટેએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં ઊભી થયેલી વૈશ્વિક ચિંતાઓનો ઉકેલ લાવવા માટે તમામ સાથી દેશો એકજૂથ થઈ કાર્ય કરી રહ્યા છે. વિશ્વના ઉર્જા પુરવઠા માટે અત્યંત વ્યૂહાત્મક ગણાતા આ દરિયાઈ માર્ગ પર સર્જાયેલા અવરોધોને દૂર કરવા માટે એક સામૂહિક માર્ગ શોધવાની કવાયત તેજ કરવામાં આવી છે. આ વિસ્તારમાં વધતા જતા તણાવને પગલે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની સુરક્ષા નાટો માટે પ્રાથમિકતા બની રહી છે. વૈશ્વિક અર્થતંત્રમાં હોર્મુઝની સામુદ્રધુનીનું મહત્વ અનન્ય છે, કારણ કે વિશ્વનો મોટો હિસ્સો ખનિજ તેલ અને કુદરતી વાયુના પરિવહન માટે આ સાંકડા જળમાર્ગ પર નિર્ભર છે. કોઈપણ પ્રકારની અસ્થિરતા કે અવરોધ વૈશ્વિક બજારમાં ઈંધણના ભાવમાં તીવ્ર ઉછાળો લાવી શકે છે અને આર્થિક કટોકટી સર્જી શકે છે. નાટો સચિવના જણાવ્યા અનુસાર સભ્ય રાષ્ટ્રો આ ક્ષેત્રમાં સંરક્ષણ ક્ષમતા વધારવા અને સંભવિત જોખમોને ટાળવા માટે રાજદ્વારી તેમજ સૈન્ય સમન્વય સ્થાપિત કરવા પર ભાર મૂકી રહ્યો છે. Donald Trump has voiced strong frustration over NATO allies' reluctance to take part in efforts to reopen the Strait of Hormuz and has once again hinted that the United States could consider withdrawing from the alliance. How do you respond to that, and does this prompt you to reconsider NATO's role and involvement in the Middle East? Well, let me first of all state and say that when it comes to Iran and the risk of Iran getting its hands on a nuclear capability or a ballistic missile capability, we have consistently said as NATO, collectively, that that cannot happen. So it is really crucial that that capability of the ballistic missiles, of the nuclear capability is severely degraded. When it comes to the Strait of Hormuz, I have been in contact with many allies. We all agree, of course, that strait has to open up again. And what I know is that allies are working together, discussing how to do that. What is the best way to do it? They are working on that collectively to find a way forward.